જય જોહર જય આદિવાસી। આ તમે ફોટો જુઓ, ધ્યાનથી જુઓ, લોકો શું કરી રહ્યા છે, કેમ આ રીતે એ લોકો ભેગા થયા છે, કે આવા ફોટાઓ કેમ છે? તો આ છે કેન બેતવા વોટર લિંક પ્રોજેક્ટ સામે આદિવાસી સમાજનો વિરોધ। છેલ્લા 15થી 17 દિવસથી આ પ્રકારનો વિરોધ ત્યાંના સ્થાનિક આદિવાસીઓ કરી રહ્યા છે। તો આ સમસ્યા શું છે આપણે જાણીએ। તો ભારત સરકાર દ્વારા ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં આવેલી કેન અને બેતવા નદીઓને જોડીને એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે। સરકારના કહેવા મુજબ જો આ યોજના લાગુ પડશે તો બુંદેલખંડ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી મળશે, પીવાના પાણીની સમસ્યા દૂર થશે અને વીજળીનું ઉત્પાદન પણ થશે અને રોજગારીની તકો પણ થશે। તો આ વિકાસનું એક મહત્ત્વનું પગલું છે એમ સરકાર કહે છે। પરંતુ બીજી તરફ જોઈએ તો આ વિકાસ માટે આદિવાસીની જમીન જશે એનું શું? અત્યાર સુધી ભારતના દરેક પ્રકારના વિકાસ માટે આદિવાસીઓ હંમેશા સહયોગ આપ્યો છે, પોતાના જળ જંગલ જમીન આપેલા છે, પરંતુ એમના આદિવાસીને શું ફાયદો થાય છે? હવે જોઈએ કે ત્યાંના લોકલ આદિવાસીઓ છે, એમના ગામો, ખેતીની જમીન અને જંગલો પર અસર થવાની છે। આ આદિવાસીઓ કે પોતાના જળ જંગલ અને જમીનથી જ જીવિત છે, એમનું અસ્તિત્વ ત્યાં જ ટકેલું છે। તો આ પ્રકારનો વિરોધ કરવાથી શું મળશે? તો આદિવાસીઓને પોતાનું વિસ્થાપન ન કરવું પડે એ માટે, અથવા તો જો વિસ્થાપન થાય તો તેમને યોગ્ય વળતર મળવું જોઈએ, એનું પુનર્વસન સન્માનજનક થવું જોઈએ અને કાયદા મુજબના તમામ અધિકારીઓ મળવા જોઈએ। એમનું કહેવું છે કે ગ્રામ સભાની સંમતિ અને વન અધિકારના સંબંધિત કાયદાઓનું પાલન પણ થવું જ જોઈએ। કેટલાક દિવસોથી આ જગ્યાએ શાંતિપૂર્ણ વિરોધ થઈ રહ્યો છે અને સ્થાનિક મહિલાઓ, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં જોડાયેલા છે। એમાં જલ સત્યાગ્રહ, ઉપવાસ, પ્રતિકાત્મક ફાંસી જેવી ગાંધીવાદી વિચારધારા દ્વારા વિરોધ કરી રહ્યા છે અને સરકાર દ્વારા પોતાની માંગ રજૂ કરી રહ્યા છે। હવે આ વિશેના ફોટાઓ, વિડીયો ઘણા બધા સોશિયલ મીડિયા પર, ફેસબુક પર, યુટ્યુબ પર આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ ભારતના બધા આદિવાસીઓ ભેગા કેમ થતા નથી? શું ત્યાંના લોકલ આદિવાસી ધારાસભ્ય હોય કે પછી સાંસદ હોય કે ઇવન આપણા રાષ્ટ્રપતિ છે આદિવાસી, તો શું તેમનું ધ્યાન આ પ્રત્યે નથી? શું તેઓ માત્ર પાર્ટીની વિચારધારાને જ અનુસરી રહ્યા છે? જો આદિવાસી સમાજ એક નહીં થાય, આખા ભારતના દરેક વર્ગના આદિવાસી લોકો એકબીજાના સમસ્યામાં, એકબીજાની તકલીફોમાં જો સહયોગ નહીં આપે તો આવી રીતે જ આદિવાસીનું વિસ્થાપન થઈ જશે। તો મારી એક જ તમને વિનંતી છે કે આદિવાસીની સમસ્યા આખા ભારતના આદિવાસીઓ જાણે, એના વિશે એકજૂટ થઈ અને આમને સપોર્ટ કરે, એમની માગણીઓ શું છે એ જાણીએ અને આવનારા સમયમાં આવી સમસ્યા ન થાય એટલા માટે આપણે એક થઈએ, સંગઠિત થઈએ અને આપણા હક અધિકારોનું મળે તેના માટે માગણી કરીએ। જય